હેલો સ્ટુડન્ટ્સ, અગેન વેલકમ ટુ ફાલ્કન એકેડમી. આજે આપણે ચોથા વિડીયોમાં પ્રશ્ન નંબર 4 લઈને આવ્યા છે. બરાબર. ફરી એકવાર ચલો જોઈએ પ્રશ્ન નંબર 4 શેનો છે. તો ફરી એકવાર પ્રશ્ન નંબર 4 જે છે એ દ્વિઘાત બહુપદીનો છે અથવા દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ અને દ્વિઘાત બહુપદીમાં એટલો ખાસ ફરક નથી. બરાબર. કોઈ પણ બહુપદી આપેલી હોય એના બરાબર 0 લઈએ ત્યારે એ દ્વિઘાત સમીકરણ બની જાય છે. ઓકે, તો આપણે ફરી જોઈએ કે એક દ્વિઘાત સમીકરણ આપેલું છે 3x² - 5x - 2 = 0 અને એનો ઉકેલ મેળવવાનો છે. બરાબર. હવે જ્યારે દ્વિઘાત સમીકરણ આપેલું હોય ત્યારે એનો ઉકેલ મેળવવાનું જ્યારે આપણને કંઈ આપે ના, આપણે પાછલા ક્વેશ્ચનમાં જોયું હતું કે તેમાં એવું લખેલું હતું કે અવયવીકરણની મદદથી મેળવો. તો મેં તમને કહ્યું હતું કે અવયવીકરણની મેથડ એટલે કંઈ જ નહીં, જે આપણે દ્વિઘાત બહુપદીને ઉકેલતા હતા એ જ મેથડ. પણ અહીંયા જ્યારે કોઈ મેથડ મેન્શન કરેલી ના હોય, મતલબ સ્પેસિફાઈ કરેલું ના હોય, કીધેલું ના હોય કે કઈ મેથડથી આપણે ગણવાનો છે, ત્યારે આપણી મરજી બની જાય છે કે આપણે કઈ મેથડથી ગણીએ છીએ. હવે અહીંયા મુખ્યત્વે બે મેથડ છે. એક તો સૂત્રની મેથડ છે અને એક અવયવીકરણની મેથડ છે. હવે અત્યારે આપણે અવયવીકરણની જેટલી મેથડ જોઈ, 3 દાખલા જોયા, મતલબ જેટલા દાખલા જોયા એમાં આપણે x વર્ગનો સહગુણક જે છે એ 1 હતો. અહીંયા x વર્ગનો સહગુણક 1 નથી, 3 છે. બરાબર. તો હવે અવયવીકરણની મેથડ કઈ રીતે કામ કરે છે, અને જો અવયવીકરણની મેથડથી કામ લેતા નથી આવડતું તમને, તો તમે સૂત્રનો ઉપયોગ કરીને પણ આવો દાખલો ગણી શકો છો. પરંતુ યાદ રાખો, સૂત્રનો ઉપયોગ તમે ત્યારે જ કરી શકો છો જ્યારે એક્ઝામમાં મેન્શન કરેલું નથી કે કઈ મેથડથી સોલ્વ કરો. અને બીજું, દ્વિઘાત સમીકરણનો ઉકેલ પૂછ્યો હોય તો, દ્વિઘાત બહુપદીના શૂન્ય પૂછ્યો હોય ત્યાં તમે ધોરણ 10ના સિલેબસ પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરી શકતા નથી. ત્યાં તમને અવયવીકરણની મેથડ જ લેવી પડશે. ઓકે, તો અહીંયા હું તમને બંને મેથડ બતાવું છું કે સૂત્રની મેથડ કઈ છે અને અવયવીકરણની મેથડ કઈ છે. તો ચલો જોઈએ સોલ્યુશન. ઓકે, સો સોલ્યુશન. સૌથી પહેલા તો આપણે અવયવીકરણની મેથડ જ જોઈ લઈએ. ઠીક છે, તો હું અહીંયા જ તમને બતાવું છું બંને મેથડ. તો મેથડ 1, મેથડ 1 અવયવીકરણની મેથડ. અવયવીકરણ. તો અવયવીકરણમાં આપણે અત્યાર સુધી એવું કરતા હતા કે આપણા x વર્ગનો સહગુણક જે હતો એ 1 હોતો હતો, તો આપણે ડાયરેક્ટ c ને a, b અને c ની કિંમતો લખી c ના એવા ભાગ પાડતા હતા કે જેનો ગુણાકાર c આવે અને જેનો સરવાળો b આવે. પણ અહીંયા તો આપણો x વર્ગનો સહગુણક 1 નથી, 3 છે. તો સૌથી પહેલા આપણે લખી લઈએ a બરાબર 3, b બરાબર -5 અને c બરાબર -2. હવે જ્યારે પણ x વર્ગનો સહગુણક 1 ના હોય અને બીજી કોઈ સંખ્યા હોય ત્યારે હવે આપણે ખાલી c નથી લેવાનો, ત્યારે આપણને શું કરવાનું છે, a નો અને c નો ગુણાકાર કરવાનો છે. અહીંયા જુઓ, a એટલે 3 અને c એટલે -2. આ બેનો ગુણાકાર કરી તેના ભાગ પાડવાના છે. તો ચલો, a એટલે 3 અને c એટલે -2, બેનો ગુણાકાર શું થશે, તો 3 દુની 6 અને વત્તા ઓછા ઓછા એટલે આ થઈ જશે -6. બરાબર. હું અહીંયા લખી દઉં છું a ગુણાકાર c કર્યું. શું કર્યું? a ગુણાકાર c, અને એનો જવાબ આવ્યો -6. હવે આપણને -6 ના એવા ભાગ પાડવાના છે કે જેનો ગુણાકાર -6 આવે અને સરવાળો -5 આવે. સરવાળો આપણો અહીંયા આવી જાય. તો મેં તમને પહેલા પણ શીખવાડ્યું હતું કે આપણે એ રીતે ભાગ પાડીશું કે ગુણાકાર પહેલા 6 આવી જવો જોઈએ અને બે વચ્ચેનો તફાવત 5 આવી જવો જોઈએ. પછી નિશાની શું મૂકી છે, કઈ મૂકવી છે, બાદમાં આપણે જોઈ લઈશું. ઓકે, તો ચલો પાડીએ 6 ના એવા ભાગ કે તફાવત 1 આવે. તો મેં તમને કહ્યું હતું 1 ના ઘડિયાથી ચાલુ કરવાનું. તો 1 6 6, બરાબર, 1 6 6. તો અને 2 નો તફાવત કેટલો, 5. તો પહેલામાં જ આવી ગયું 1 અને 6. ઓકે, તો આપણે અહીંયા લખીએ છીએ 1 અને 6, બેનો ગુણાકાર 6 થાય છે અને તફાવત પણ બંનેનો 5 છે. હવે ચલો નિશાની જોઈ લઈએ. તો અહીંયા માઇનસ છે, -6. એનો મતલબ કે બેમાંથી કોઈ એક સંખ્યા માઇનસ હોવી જ જોઈએ. તો એ આપણને કોણ જવાબ આપે છે, આપણે પહેલા જોયું હતું, એ જવાબ આપણને b આપશે. તો અહીંયા બીમાં શું છે, માઇનસ છે. તો બીમાં જ્યારે માઇનસ હોય ત્યારે હંમેશા મોટી સંખ્યાની આગળ માઇનસ લાગે. ઓકે, આપણને એ જોવાનું છે કે જ્યારે બીમાં માઇનસ હોય ત્યારે હંમેશા મોટી સંખ્યાની આગળ માઇનસ લાગે. તો અહીંયા 6 ની આગળ માઇનસ લાગશે. તો આપણે આ રીતે ભાગ પડ્યા. પછી મેં તમને શીખવાડ્યું હતું કે લખવાનું કે 3x² -5x -2 બરાબર 0. આ એકવાર લખી દીધું, જે લખવાનું હતું, જે આપણે દ્વિઘાત સમીકરણ લખવાનું હતું એ આપણે પાછું અહીંયા ફરી એકવાર લખી દીધું. હવે આપણે જે અહીંયા
ભાગ પાડ્યા એના આધારે દાખલો આગળ વધારીશું. તો 3x² એમના એમ, જે રીતે પહેલા દાખલાઓમાં x નો વર્ગ એવો ને એવો રહેતો હતો, તો અહીંયા એ બદલાયેલો હોય કે જે પણ હોય એ x નો વર્ગ અને અચર પદ એમના એમ જ આવશે. ખાલી આપને જે વચ્ચેનું પદ છે x વાળું એને જ ભાગ પાડીશું. મેં તમને કહ્યું હતું કે આ મેથડને અવયવીકરણ તથા વચ્ચેના પદનો ભાગ પાડીને ગણવાવાળી મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? તો ચલો કઈ રીતે? તો +x -6x -2 = 0. હવે આ બેમાંથી શું કોમન નીકળે છે? તો જો આ બેમાંથી માત્ર x કોમન નીકળે છે. ઓકે, તો આપણે x કોમન કરી લઈશું. જેવો x કોમન કરશું, અહીંયા વચ્ચે 3x વત્તા અહીંયા વચ્ચે 1 ખાલી માઇનસ. હવે અહીંયા માઇનસ પણ કોમન નીકળશે અને 2 પણ કોમન નીકળશે બંનેમાંથી. ઓકે, તો આ 2 કોમન કર્યો. હવે અહીંયા શું વધ્યું? અહીંયા મેં તમને કહ્યું હતું કે જે કોમન કરે એના વડે ભાગી લેવાનું. તો માઇનસ તો કોમન નીકળી ગયો, તો પ્લસમાં 3x વધ્યું. બરાબર? આ 6x ને 2 વડે ભાગશું તો 3x વધશે, પ્લસ અહીંયાથી 2 એમને એમ જતો રહ્યો માઇનસ સાથે, તો +1 = 0. હવે તમે ફરી એકવાર જોશો તો 3x + 1 બંનેમાં કોમન છે. ઓકે, તો ચલો એકવાર 3x + 1 બંનેમાંથી કોમન લઈ લીધા, ઇન્ટુ અહીંયા શું વધ્યું? x માઇનસ અહીંયા શું વધ્યું? 2 = 0. ઓકે, તો ફરી એકવાર આપણે એ સ્ટેપ પર આવીને ઊભા થઈ ગયા કે બે સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય થાય છે. એનો મતલબ શું થયો? બેમાંથી કોઈ એક સંખ્યા અથવા બંને સંખ્યાઓ શૂન્ય હોવી જોઈએ. તો એ જ 3x + 1 = 0 અથવા x - 2 = 0. તો અહીંયાથી આપણને મળશે 3x = -1 ઇમ્પ્લાઇઝ x = -1/3, અથવા અહીંયાથી આપણને મળશે x = 2. તો આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શું થઈ ગયો? તો માગેલ ઉકેલ x = -1/3 અથવા x = 2 છે. જુઓ, વચ્ચે કોઈને આને લખવું હોય કે આગળના દાખલાઓમાં જે રીતે લખવું એ રીતે લખી શકો છો. હું દરેક દાખલામાં એન્ડિંગ એટલે અલગ લાગુ છું કે તમને એક્ઝામમાં જે ફાવે એ તમે લખી શકો. બરાબર? તમે કોઈ એક વસ્તુ ગોખવી ના પડે, તમે તમારી લેંગ્વેજમાં લખી શકો, ખાલી શુદ્ધ લખેલું હોવું જોઈએ. ઠીક છે? તો આ હતી અવયવીકરણની મેથડ, જે આપણે પહેલા જોઈ જ હતી. હવે બીજી છે મેથડ 2, સૂત્રની મેથડ. મેથડ નંબર 2 સૂત્રથી. તો જો સ્ટુડન્ટ તમને યાદ હોય તો એક સૂત્ર છે આપણી પાસે. એ સૂત્ર કંઈક આ રીતે છે કે x બરાબર, જ્યારે કોઈ પણ દ્વિઘાત બહુપદી આપેલી હોય અથવા દ્વિઘાત સમીકરણ આપેલું હોય, માની લો કે આપણી પાસે એક દ્વિઘાત સમીકરણ છે ax² + bx + c = 0. એક આ નામનું દ્વિઘાત સમીકરણ છે. બરાબર? તો એનો ઉકેલ મેળવવા માટે એક સૂત્ર આપણી પાસે છે, x = -b ± વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. તો આ સૂત્ર તમને યાદ કરવું પડશે, આ સૂત્ર તમને યાદ રાખવું પડશે. બરાબર? તો આપણાથી આગળ દાખલો ગણાશે. તો અહીંયા તો abc આપણને ખબર છે, હું ફરી એકવાર લખી રહ્યો છું. a = 3, b = -5 અને c = -2. ઓકે, તો ચલો કિંમતો મૂકી દઈએ. x બરાબર આ માઇનસ સૂત્રનો અને b ની કિંમત છે -5, તો -5 ± વર્ગમૂળમાં b² એટલે -5નો વર્ગ -4, a ની કિંમત છે 3 અને c ની કિંમત છે -2. ઓકે, હું આને થોડું સારી રીતે કરી દઉં તો તમને પરફેક્ટલી દેખાય. ચલો, અને બીજું અહીંયા થોડું -2 ને ચોખ્ખું લખી દઉં. -2 છેદમાં 2 × a ની કિંમત 3 = અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તમને ખબર જ હોવી જોઈએ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો ચલો 5 ± વર્ગમૂળમાં -5નો વર્ગ એટલે 25
આ પાછું માઇનસ માઇનસ પ્લસ 4 તરી 12 અને 12 દૂની 24. ઓકે, તો 25 + 24 વર્ગમૂળમાં છેદમાં 2 તરી 6. ચલો ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ ઓર માઇનસ 25 + 24 થાય 49 છેદમાં 6. ઠીક છે, આટલી ખબર પડી. આ તો બેઝિક કેલ્ક્યુલેશન છે, નોર્મલ સરવાળો બાદબાકી ગુણાકાર. ઓકે, તો 5 પ્લસ ઓર માઇનસ 49નું વર્ગમૂળ નીકળશે 7. વર્ગમૂળમાં 49નો જવાબ શું આવે છે? 7 છેદમાં 6. હવે અહીંયાથી બે ભાગ પડી જશે. x બરાબર 5 એકવાર પ્લસ 7 છેદમાં 6 લઈશું, અથવા 5 એકવાર લઈશું માઇનસ 7 છેદમાં 6. ઓકે, તો આગળ જઈએ થોડા. તો અહીંયાથી થઈ જશે x બરાબર 12/6 અથવા x બરાબર, અહીંયા પણ x બરાબર આવશે લખેલું, જે હું થોડું લખવાનું ભૂલી ગયો તો હારું. અહીંયા મેં x બરાબર ઉમેર્યું. ઓકે, x બરાબર 5 માઇનસ 7. 7માંથી 5 જાય તો 2 રહે, પણ અહીંયા માઇનસની નિશાની 7 પાસે છે એટલે -2 રહેશે. -2/6. અહીંયાથી સીધો છેદ રહેશે, તમને ખબર જ છે બરાબર. 6 દૂની 12. તો x બરાબર 2 અથવા અહીંયા 2 તરી 6. x બરાબર -1/3. ઓકે, તો ફાઇનલ જવાબ આવી ગયો. તો ફાઇનલ લાઈન જે અહીંયા લખી છે એ જ લાઈન આવશે. ઓકે, તો હું એ જ લાઈન અહીંયા લખી દઉં થોડી. જો સેમ લાઈન અહીંયા આવી જશે. ઓકે, તો તમે જુઓ કે જે પણ મેથડ આપણે લઈશું બંને મેથડમાં જવાબ સરખો આવે છે. તો આ એક એવો દાખલો આપણી પાસે હતો જેમાં a બરાબર 1 નહોતો અને દ્વિઘાત સમીકરણનો ઉકેલ પૂછ્યો હતો, જેની આપણે બે મેથડ જોઈ. એક અવયવીકરણની મેથડ જે આપણે આગલા 3 દાખલામાં જોતા જયા છે, અને બીજી જોઈ કે સૂત્રની મેથડથી આપણે કઈ રીતે શોધી શકીએ. સૂત્રની મેથડમાં થોડું કેલ્ક્યુલેશન વધારે છે, દાખલો થોડો મોટો થાય છે. તો જો અવયવીકરણની મેથડ તમને ફાવે તો ઘણું સારું, પણ સૂત્ર તો યાદ કરવું જરૂરી છે. કારણ કે જો પરીક્ષામાં પૂછી લીધું કે સૂત્રની મદદથી શોધો, બરાબર, તો તમને આ મેથડ જ કરવી પડશે. અથવા 1 માર્કમાં સૂત્ર પૂછાઈ ગયું અને પૂછાતું જ હોય છે એટલે સૂત્ર તો તમને યાદ કરવું જ પડશે. આપણે 1 માર્ક્સના ક્વેશ્ચનની પણ ચર્ચા કરીશું, પણ એ તમારી એક્ઝામથી 2 દિવસ પહેલાં. ચિંતા ના કરો, તમને બધું એ રીતે કરાવી દઈશ. જે લોકોની અત્યાર સુધી કોઈ તૈયારી નથી એ લોકો આરામથી 50 જેવા માર્ક્સ લાવી શકશે 80માંથી. અને જે લોકો અત્યાર સુધી તૈયારી કરતા આવ્યા છે એ લોકોનો કોન્ફિડન્સ અપ થશે અને એ લોકો 90ની આશા રાખી શકે છે. બરાબર, ઓકે. તો અગેન થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. 4 ક્વેશ્ચન થયા. હવે આગલા ક્વેશ્ચનમાં આપણે ફરી મળીશું. ઓકે, બાય.